નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, તમામ જ્ઞાન સહાયકો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ગયા છે. તારીખ 6/6/2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ, જેની અંદર જ્ઞાન સહાયકોની નવી ભરતી કરવા અંગે અને જે છે એ જે જ્ઞાન સહાયકો છે એમની મુદત લંબાવવા અંગેની વાત જે છે એ કરવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં શિક્ષક ભરતીની તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, તારીખ 6/6/2025ના રોજ આ પરિપત્ર છે અને કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અને પરિપત્રનો વિષય છે જ્ઞાન સહાયકોના કરારની મુદત વધારવા બાબત. અને અહીંયા આની અંદર લખ્યું છે એ પ્રમાણે રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના વર્ષ 2024-23 જે છે એ શરૂ કરેલ છે. જ્ઞાન સહાયકની નિમણૂક અન્વયે કરાર બાબતે જે છે એ અહીંયા ઠરાવ ક્રમાંક આપેલો છે. અને સરકારી શાળાઓ માટે સરકારી વ્યવસ્થાપન વિકાસ સમિતિ એસએમડીસી તથા બિનસરકારી અનુદાનિત શાળાઓ માટે શાળા સંચાલક મંડળ દ્વારા કરવાનો રહેશે. કરારના અંતે કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષાના આધારે યોગ્ય અને જરૂર જણાય નવેસરથી કરાર રેન્યુ શકાય છે એની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે. તો એ અંતર્ગત જે છે એ અહીંયા નિર્ણય છે એ પ્રમાણે ઉપરોક્ત વિગતે ઠરાવ ક્રમાંક 4 માર્ગદર્શક સૂચનાઓ અને શરતો ક્રમ સી અને ક્રમ ડીની જોગવાઈને ધ્યાનમાં રાખી તે શરતો કેમ કે શાળા કક્ષાએ નિયમિત શિક્ષકોની ભરતી થતા અથવા પ્રસૂતિની કે લાંબી રજા પર ગયેલ શિક્ષક પાછા ફરે અથવા તો સરકારી શાળામાં બદલીથી અને બિનસરકારી અનુદાનિત શાળામાં ફાજલ શિક્ષક હાજર થયેથી છૂટા કરવાના રહેશે. ને આધીન સરકારી અને બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોના કરારની મુદત વધારવાની થાય છે, જે અન્વયે તાત્કાલિક નિયમ અનુસારની કાર્યવાહી જે છે એ કરવાની રહેશે. તો એ લખ્યું છે એ પ્રમાણે જે પણ શિક્ષકો ગેરહાજર હોય કાયમી શિક્ષકો એમના સ્થાને અથવા તો લાંબી રજે ગયેલા હોય એમના સ્થાને અથવા તો બદલી થવાથી જે જગ્યા ખાલી હોય એ જ્ઞાન સહાયકોની જે છે એ મુદત વધારવામાં આવશે અને એની પ્રક્રિયા જે છે એ તાત્કાલિક કરવાની રહેશે. તો 9 તારીખથી જે છે એ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. તો એના પહેલાં જે છે એ જ્ઞાન સહાયકોની મુદત જે છે એ વધારવામાં આવશે અને જરૂર પડશે તો નવી જ્ઞાન સહાયકોની ભરતી પણ જે છે એ કરવામાં આવી શકે છે. એના રિલેટેડ જ્યારે પણ કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. પરંતુ અત્યારે જ્ઞાન સહાયકોની જે છે એ મુદત જે છે એ કરારની મુદત જે છે એ વધારવાની થાય છે. તો તમારી જે છે એ ફરીથી 11 મહિના માટે જે છે એ મુદત વધારવામાં આવશે અને તમને ફરીથી 11 મહિના માટે જે છે એ જે તે શાળાની અંદર જે છે એ નોકરી કરવાનો મોકો મળશે. તો આ રીતે નવી ભરતી અંગે કોઈ પણ અપડેટ આવશે તો એ હું તમને આપી દઈશ. પરંતુ અત્યારે જ્ઞાન સહાયકોની ભરતી અંગે કરાર જે છે એ વધારવામાં આવશે, એટલે કે મુદત વધારવામાં આવશે. તો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.